આપણી મેનારાણીના કાલદરિક મમરા ભરાઈ ગયા છે. જોઈ શકો છો તમે. કાંઈ વાંધો નહીં, હાલા રાખ્યું તો હવે આપણે બહાર જઈએ. બહાર છાંટા. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા બ્લોગમાં. સવારના 7:30 થયા છે, જાગી ભાગી ગયા ને અત્યારમાં મોંગલમાં મુંબઈ આપણે દીવાબત્તી કરી લીધી. આપણે આજે મંગળવાર છે, આપણે દર મંગળવારે વહેલા જ જાગીએ, બાકી એક દિવસ આપણે વહેલા જાગનારા માણસ નથી. અત્યારે સવાર પડી ગઈ છે, આપણે મેળી માટે આવી ગયા. થોડાક વિડીયો બનાવી લીધી કે બાકી જો આવો નજારો છે. 2-5 છાંટા પડે છે. હાલો હવે ચા પાણી પી લી સવારમાં. હાલો મિત્રો, આપણે નીકળી ગયા ઘરેથી. ગાયને ખવડાવવા માટે રોટલી લઈને ઘી ગોળ ચોપડીને નીકળી ગયા. ગાય નીચે છે, આપણે પોતાવીએ ગાય. હાલો હવે જઈશું આપણે કારખાને. આપણી આ બીજી ગાડી પડીએ અને હાલો હવે બાકી લઈ અને નીકળીએ. આપણે આ જો નજારા વજારા જો તમે મોજ કરે. કારખાને આપણે આવી ગયા કારખાને દેખાડો તો ઘણો જઈએ. આ બે માણસો આપણે રાખ્યા એટલે આપણે નિરાશ દેવું જોઈએ. અરે झूठ बोल रहा है, ये झूठ बोल रहा है. ખાલી આવા નંગ ચેક કરવાના હોય. એક આ હે, આનું નામ હે કાળુભાઈ, અને એક આ રાખ્યો હે. બે કામ કરે છે અત્યારમાં, મશીનમાં લગાવી દીધા છે. આને થોડુંક ઓછું ભાવે છે. મહેનત આપણે પૂરેપૂરી કરીએ શીખવાડવાની. જો એના દાંત તો જોવો. चल बस, लायक है क्या? એના બાકી હોના જેવા. અત્યારે આપણે આવું કામ આકવી. ડાયમંડ કટો. આપણી મેનારાણીના કાલદરિક મમરા ભરાઈ ગયા છે. જોઈ શકો છો તમે. કાંઈ વાંધો નહીં, હાલા રાખ્યું તો હવે વરસાદ આવે. મધરો ધીરા છાંટા બાટા ચાલુ થઈ ગયા છે. બહારનો નજારો કઈક આવો છે. જો તમે પવન આવે છે. આ સરકારી ટાંકી બની ગઈ છે. અને બેરલ કોઈને જોતા હોય તો કેજો. ખટારા મોટા અહીંયાથી ભરાઈ જાય. તમે તારે મૂંઝાતા નહીં એમાં. હાલો, ખર્ચો નથી કર્યો. આપણો જૂનો મોરો પડ્યો તો થોડોક બહાય ગયેલો છે. કાંઈ વાંધો નહીં. આ મોગલના નામ વાળો છે. આને લગાવી દઈ. જૂનાના ભાંગી ગયેલાને કાઢીને મૂકી દીધો છે. એ બતાવી દે તમને. આ રીતનો ભાંગી ગયો છે. એક સાઈડ જ વહી ગઈ છે. આપણે વગર મોરાની ગાડી કઈક આવી લાગે છે. समझ रहे हो? લાગે ને હાવ અલગ ભાઠા જેવી. 1 hour later. ફૂલ બાકાજી ચાલુ છે. 2 મશીન ચાલુ છે. આપણે એકલા હાંકી. જો મશીન ની અંદર કઈક આ રીતે નંગ બને. બધા જોઈ લેજો.
જો આ બની ગયું. હવે આ મશીન ઊભું રહી ગયું છે. તમને અંદરથી નહીં બતાવી દઉં. આવું હોય આપણું કંઈક અંદરથી મશીન. આ રીતે આમાં નંગ પકડ્યા, ભૂલે ચૂકે હાથ કરી ગયો, એકાદ બે આંગળીઓ ભૂલી જવાની. જોકે એવું અમારે તો કોઈથી થયું નથી. આ રીતનો ટરેટ હોય, આ ટરેટ બરેટ ફરે, જુઓ તમે. આ રીતનું આપણું સીએનસી મશીન હોય. આમાં બધી રીતની વસ્તુ બને. કોઈ એવી વસ્તુ ન હોય કે ના બને. શું હોય તો કેજો તમે તમારે. હાલો હવે નવો નંગ લગાવી દઉં. કેમ કે માલ છે ઉતાવળ વાળો, એટલે દેવો પડીએ. પછી આ રીતે દૂધના પાણીમાં ધોઈ અને મારે મૂકવાના. દૂધ કરતા મોંઘું કેમિકલ છે. દૂધ 60-70 રૂપિયાનું લીટર આવે, 130 રૂપિયાનું લીટર આવે. હવે તમે જ કહેજો આમાં મોંઘું છું. હાલો 1 વાગી ગયો છે અને હવે લંચ બ્રેક થઈ ગયો છે આપણો ફાઇનલી. તો હવે આપણે કઈ લંચ તો હે નહીં આજ, એટલે ફરાળી ચેવડો બેવડો ખાઈ લેશું અને આરામ કરીએ ઘરે જઈને. હાલો હવે જઈએ આપણી મેનારાણીને લઈને નીકળ્યું. મેનારાણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ભાંગેલા તૂટેલા મોરા નવા નાખી દીધા છે. આ હે આપણો રૂમ, જોઈ શકો છો. આ હે આપણી સામેનું મિરર. હાલો ફરાળી ચેવડો ખાવા અને ફરાળ કરવા. હાલો વાગશું હવે કારખાને. આપણે આ એક રિક્ષા આવી ગઈ છે. આપણી અહીંયા રામગીરી પડી. અને આ રિક્ષા 15 દિવસથી બેટરીના કારણે બંધ પડી છે. એક વાયરિંગમાં લોચો છે. હવે રિપેરિંગમાં મૂકવા જ આવીએ, પણ ટાઈમ નથી યાર. ટાઈમ નથી. મૂકવા જ આવીએ. હમણાં નવડાઈ ના હોય એટલે મૂકી આવીએ, રિપેર કરાવી નાખીએ. ચોમાસું છે, ગમે ત્યારે જરૂર પડે. થોડોક વરસાદ આવી ગયો છે. ભાગી ગાયકા. આપણે કારખાને આવી જાય. બોર્ડ લઈ લીધું છે. મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. અમારા કારીગરોથી ઉભા મશીન ન હાલે અને ખુરશી ન હોય. મહેમાન આવ્યા હોય કેવો જુગાડ કરી દે ખબર હે. આ પાણી નાખવાની ડોલ હે. હવે આ કાંઈ નહીં, નાનું એવું બોક્સ લઈને બેસી ગયો હે. આ કાળું વાલે ઉભો થા, મશીન બંધ હો ગયા. આવડા બોક્સ માં બેસી જઈએ. એવો માણસ છે આ. એકના મોબાઈલમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. ફોન આવી ગયો છે, ચાર્જિંગ થઈ ગયા. આપણે દેવા જઈએ ચાર્જિંગ. ઓટોમાઇઝ કરીને કંપની આપણા બધા ઓળખીતા. આપણા હાથમાં આવી ગઈ શેઠના મિત્રની 4 વ્હીલ. અને 4 વ્હીલ હાથમાં આવી જાય એટલે ઉડે તો જ આપણે નીકળી ગયા ચક્કર મારવા. 1-2 ચક્કર મારીને પછી હતી ત્યાં પાછી મૂકી દેવાની, એટલે કોઈને કઈ ખબર ન પડે. 1 hour later. આપણે બેસી ગયા રિક્ષામાં. રિક્ષા હાંકવાની તમને ખબર છે, આપણે ડ્રાઈવર છીએ. આપણે બધી ગાડી હાંકતા આવડે, નાની મોટી ખટારા બટારા એની મારા જીવો એ હાંકી દે. આ ભાઈને તમે ઓળખતા જજો. એકચ્યુઅલીમાં ગજનીનો મોટો ફેન બની ગયો છે. ટકો બકો કરાવી લીધો છે. 2 hours later. હાલો 7 વાગી ગયા છે ને અમને બધાને પૂરેપૂરો કંટાળો આવે છે. મશીનમાં મોટરસાયકલ ટાઈમ આવે છે. અને આ કાળું એ જો કર્યા છે જધણા આવે. રાતના 9 વાગવા આવ્યા. હજી અમે નાઇટમાં જ છીએ. હવે જમવા જ આવ્યું 9 વાગવા આવ્યા એટલે
અને અમારો નવો કારીગર આજ આવી ગયો છે. ઓલું બોલી નાખતો આપણું, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ના જો આવા નંગ બને આવા. હા, જો આવા નંગ બને છે. આપણે કેટલા વાગ્યા લગી નાખવાનું છે આજ? હા આજ કેટલા વાગ્યા લગી નાઈટ નાખવાની? 4 વાગ્યા લગા. અમારે 4 વાગ્યા લગીને આજ નાઈટ નાખવાની છે. તમે બધા આવી જજો. તમને નાઈટ કરવાનો શોખ હોય તો. હાલો બધા જમવામાં દાળ ઢોકળી બનાવી. આપણે આવી ગયા હતા જમીને કારખાને. ખબર જ છે 4 વાગ્યા લગીને દેવાનું. કારખાને આવી ગયા, મશીન ચાલુ છે. અને અમારે એક શેઠિયા માણસ એમાં બેઠો છે. હવે દેખાય એના બાકી ભગત હો. કેનો ભગત દો? બાપા સીતારામ નો ભગત હે. તો પછી બાપા સીતારામ ના ભજન જ સાંભળતો હોય. રાતે ડેલી 12 વગાડવી ને, ડેલી 12 વાગ્યા લગીને દેવાય. હાલો મિત્રો, આજે અમે તમને બધા અમારું શસ્ત્ર, જેમ મહાભારતમાં બધા યોદ્ધાઓએ પોતપોતાના શસ્ત્ર જે હતું એ અમારી પાસે આ અમારું શસ્ત્ર છે. અસ્ત્ર ગણો, શસ્ત્ર ગણો, બધું અમારું આ છે. આની ઉપર અમારું બધું હાલે. જે ગણવું હોય ગણો. અમે આનાથી માપતી કોઈ આવી ગયું હોય તો આ મારી દેવાનું. આ માર્યો ને એટલે ડાયરેક્ટ લોહી કાઢી નાખજો. આપણે જઈએ દુકાને ફાકી બાકી લેવા. એ પાછી ફાકી, એ પછી બાકી. આપણે પહોંચી ગયા છીએ ગાંઠિયા ખાવા. અને તમારે કોઈને ખાવા હોય તો આવી જાજો. વાપસ રાખું છે. ગાંઠિયા ખૂટી ગયા છે. હવે ચીપ્સ નો વારો હે.